दोस्तों मित्रों आज અમે આવ્યા છીએ વાડીએ નાવા ફરીથી એકવાર તો દોસ્તો આ છે અમારી બેન ઉર્વિશા આ છે સિદ્ધાર્થભાઈ આ છે અંશુભાઈ આ છે દક્ષભાઈ આ છે વિરાજભાઈ આ નાવાની મોજ પડી ગઈ છે તમને થતું આ લાઈન બેઠા તમે જતા રહે છે અમે ભૂલી જતા બ્લોગ ઉતારવાનો અને આજ બ્લોગનો પ્રોગ્રામ છે હારે તો હવે નાવા પડી રહ્યા છે આ બધાને ટાળ વાય છે ઈ કે નાવા પડી રે અરે પડ અરે પડ અરે બધા બાજી તો મારી સ્ટાઈલ જોજો હવે બાજી તો જય બજરંગબલી તમે જોઈ શકો છો જે તરીકે નાઈ રહ્યા છે તેને ગળે પાણી પોગે છે આ છે અમારા અંશુભાઈ અને ભેળ ખાવા વખતે તમને બોલાવશું હવે જાય આ છે અમારા અંશુભાઈ ઈ પાછા ભેળના એક્સપર્ટ અંશુભાઈ કઈ ભેળમાં ઘટે ને ખાવા હોય તો આવજો આપણે મજા ન આવે તો જા તો તમને બધાને એવું લાગતું છે કે ઓલા બધા મિત્રો ક્યાં ગયા તો દોસ્તો બે મિત્રો અહીંયા છે એક વિડીયો ઉતારે છે ને એક અમારા તક્ષભાઈ અહીંયા હાજર છે અને ચાકુ કાક ગઈ છે તક્ષભાઈ ચાકુથી સુધારવા મળ્યું તો દોસ્તો બાકીના નાય છે અને એક અમારા અંશુભાઈ વિડીયો ઉતારે છે અને હું સિદ્ધાર્થભાઈ વિરાજભાઈ અને ઉર્વિશા બેન નાય છે તો દોસ્તો હવે બ્લોગ કરીએ ભેળ બના પછી દોસ્તો બધી માથે બે ગઈ હતી એટલે અમને લાગી ગઈ હતી બેક ને નેટિક ભાઈને બે ગઈ હતી ભાઈ માંડ ઉડી હતી એને અડશો તો તમને ખબર છે એટલે દવાખાને જવું પડે એવું લાગ્યું હતું જઈ હતી ભેળ એવું લાગતું છે કે આપણે ઘરે કેમ આવ્યા તો દોસ્તો ત્યાં તો ડેન્જર માખીઓનો અટેક તો તેથી અમે ઘરે આવી આવ્યા તો તેની જાણકારી તમે અંશુભાઈને પૂછી શકો છો એ મગમાંથી એક કવડે તો તમને ડાયરેક્ટ દવાખાને જવું પડે છે એ તમારી પાસે આવ્યો એટલે ડાયરેક્ટ થીર રહી જવું પડે તો તમે સારો લીધો આખી મધમાખીનો પુલાનો અટેક થઈ શકે છે મારો ને મારા ભાઈ બેનું ભાઈ નાતા હતા તેની પરથી મધમાખીનો અટેક થઈ ગયો હતો તેથી માંડમાં નીકળ્યા હતા અને 2 કલાક અમે અંદર રહ્યા હતા બહાર આવ્યા 2 મધમાખી બીજી બધી મરી ગયેલી હતી અમે ત્યાંથી નીકળી ગયા હતા નૈતિકભાઈ સાયકલમાં પંચર પડ્યું હતું હવે નૈતિકભાઈ આગળ ગઈ છે તો દોસ્તો કોઈ મગમાંથી ચાળો લેવો નહીં તો દોસ્તો આની સાથે તમારા બ્લોગ એન્ડ થાય છે જય માતાજી મિત્રો